તો બીઝેડ કૌભાંડની તપાસ હજુ પણ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે, પરંતુ તે વચ્ચે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। હોમ લોનના નામે આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું છે। સમાચાર સુરેન્દ્રનગરમાંથી કે જ્યાં હોમ લોન આપવાના નામે અરજદારો સાથે છેતરપિંડી થઈ। ગામડાના મકાનો પર લોન કરાવી રકમની બારોબાર ઉચાપત કરાઈ। નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડ ફાઇનાન્સ સામે અરજદારોનો આક્ષેપ છે। લોનની અરજી કર્યા બાદ અરજદારોના ખાતામાં રૂપિયા જમા થયા। જમા થયેલી રકમને બારોબાર જ અન્યએ ઉપાડી દીધી। કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા છે। લોન વસૂલી માટે અરજદારોને નોટિસ ફટકારાઈ। કરવાની સેમ કરી લઈ ગયા સુરેન્દ્રનગર। ત્યારબાદ અમને ખોટા ડોક્યુમેન્ટ અમારા બનાવરાયા, આકારણી ખોટી બનાવરાવી અને અમારા મકાન પતરાવાળા છે અને પતરાવાળાના મકાનના ખોટા ધાબાવાળા મકાનના ફોટા પાડી અને અમારી હારે જોઈન્ટ કરીને અમારી લોન ખોટી રીતે પાસ કરી અને અમને 1 રૂપિયો દીધો નથી। નોટિસો આવે છે અને ઘરે સાહેબ એના ઉપરના સાહેબ આવ્યા ને તાળા મારી દે। અમને કે બહાર નીકળો, તાળા મારવાના। તો એમ કીધું સાહેબ અમને રૂપિયા આપ્યો નથી। તાકે રૂપિયા તમને આપ્યો કે ન આપ્યો, તમારા નામ 7,32,000ની લોન બોલે। તો એની એન્ટ્રી પડાવી ભાઈ પાસે ગયા કે તમારે જે કરવું હોય કરી લો, જ્યાં ખીલા મારે મારી દો, પૈસા તમને નથી દેવા। અરજદારોનો આક્ષેપ છે કે તેઓ પતરાવાળા મકાનોમાં રહે છે, પરંતુ વધુ લોન મેળવવા અરજીમાં ધાબાવાળા મકાનોના ફોટા જોડાયા હતા। તેમણે 1 રૂપિયો પણ લીધો ન હોવા છતાં હાલ તેમને ઘર ખાલી કરાવવા નોટિસ ફટકારાઈ રહી છે। અરજદારોએ આ અંગે મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરતા સુરેન્દ્રનગર બી ડિવિઝનને તપાસ સોંપવામાં આવી। સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે લગભગ 100થી વધુ લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા। ખોટા ડોક્યુમેન્ટો ઊભા કરી અને ખોટી લોનો કરી અને જેના ડોક્યુમેન્ટ છે એને ખબર પણ નથી કે મને લોન મળી છે કે કેમ। જ્યારે લોન નથી ભરાતી અને એની નોટિસો મળે છે ત્યારે એને ખબર પડે કે મારા ડોક્યુમેન્ટના આધારે કોઈ 5 લાખની કોઈ 7 લાખની લોન લઈ લીધી છે। અને આવી રીતે અહીંયા સુરેન્દ્રનગરની નોર્થલ ARC કોમર્શિયલ લિમિટેડ નામની જે કંપની છે જે હોમ લોન આપે છે, એ કંપનીએ ખૂબ મોટું કૌભાંડ કર્યું છે। બાદ ફાઇનાન્સ કંપનીના અધિકારી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસો ધમધમાટ બોલાવ્યો છે। હાલ તો કૌભાંડનો આંકડો કરોડોમાં હોવાની શંકા સેવાઈ રહી છે। સમાચાર